જડિયો જંગલમાં વસે અને એ તો ઘોડા રોજ દાતાર પણ આજ ધ્રુજો રાવળ સામને એ જેણે હાકી નદીઓ હાલાર તો આજ બ્રધ રાવળ બિરદાવ્યો પ્રસિદ્ધ મેરુ પ્રમાણ અરે એને પાણી રખ્યો મૂછરો બાજી ભડ મહેરાન હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા ઘાત વખાણો એ પટી તારા પગડા વખાણો હાલાજી તારા ઘાત વખાણો એ પટી તારા પગડા વખાણો कदी न चूके निराधार को देख दिएगा धार आप पर अड़ग वचन उचार स्नेह में करे नहीं चल हालाजी तारा ए हाला तारा हालाजी तारा घात वखाणो पट्टी तारा पगड़ा वखाणो हालाजी तारा घात वखाणो के पट्टी तारा पगड़ा वखाणो सिर उपकार आप दिए बदलो जिनको दयावंत दातार करन संभो कवियन को को जानत खेल नित काल नरिन को हालाजी तारा ए हाला तारा हालाजी तारा घाट वखाणो के पटी तारा पगड़ा वखाणो हालाजी तारा हाथ वखाणो हालाजी तारा हाथ वखाणो के पट्टी तारा पगड़ा वखाणो आ इतिहासनी आ वातनी घणा बधा मित्रोने खबर नथी आ गीत कथा गीत એટલું બધું પ્રસિદ્ધ બન્યું છે ખરેખર તો આ છપ્પૈયો છે છપ્પઈ છંદ છે અને એને કમ્પોઝ કરી અને હેમુ ગઢવીએ રેડિયો પર પહેલી વાર પ્રસિદ્ધ કર્યું હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણું ક્યાંથી આવ્યું આ ગીત ક્યાંથી આવ્યો આ છંદ કોણ હતા હાલાજી ગુજરાતનું અને હિન્દુસ્તાનનું છેલ્લું મોટામાં મોટું યુદ્ધ ભૂચર મોરીનું પળચર પંખણી જી કે બાતા यूं કહે ભળચલ ભંખણી જી કે વાવગમ ઓચરે ઓચરે ગાગમ ધ્રોળ પ્રાતર ભૂચર મોરી નામનો એક કારડિયો રજપૂત અને એક પંખીણી છે એ આગમ ઉચરે છે
ભૂચર મોરીને કહે છે કે તું આ જગ્યાએ આ ટીબા ઉપરથી તું તારા ઉચાળા લઈને વયો જા, કારણ કે 8 દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે. પલચર પંખણી જી કે બાતા यूं કહે ભયચર ભૂચરી જી કે આગમ ઓચરે ઓચરે આગમ દ્રોળ ભાદર. એ ભૂચર મોરીનું છેલ્લું યુદ્ધ સતાજી જામ લડ્યા છે. સતાજી જામ, મેરુ ખવાસ, રાજપૂતો, આહીરો, મેર અને 8000 તુંબેલ ચારણો યુદ્ધમાં સામેલ હતા. 80,000 નો ફોજ લઈ અને અજીજ કોકો આવ્યો હતો. એમાં જામ સતાજીના કુંવર અજાજી 20 વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને ધીંગાણાની હરોળ પડતી મૂકી અને પોતાના દીકરાના લગ્નના માંડવે માલવા માટે આવ્યા. ને જામ અજાજી એટલું કીધું, બાપુ તમે ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું. ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું. ઓ બાપુ, હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો, હોય બલવાન કે ગબલ ઘેલો, અને ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો. પણ હાક જ્યાં હા ભલે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. તમને મારા લગ્ન માણવાનું યાદ આવ્યું? ક્ષત્રિયનો ધર્મ નથી બાપુ ધીંગાણાનો મોરચો પડતો મૂકીને પોતાના દીકરાના માંડવે માલવા માટે આવે. પોતાની તરવારથી પોતાની વરમાળ કાપી નાખીએ જામ અજાજીએ અને વિશે લીધી વાટ તે તો 80,000 ઉપર અજમલિયા હરાટ તારા ઘટ મેં લોક ભલિયા ઘણા. અજમલિયો અલંગે આજ લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડીએ હણિયા ઘર. વિશે લીધી વાટ તે તો 80,000 ઉપરે 80,000 ના દલકટકની સામે જામ અજોજી 20 વર્ષની ઉંમરે પોતાના બાપને માંડવે પડતો મૂકી વરમાળ ફેંકી અને જે દિવસે ઘોડીની માથે સવાર થયો તેથી કેવો લાગ્યો તો નવ ગયાંદર રઘુવંશ મણી રાજ ગલાન સમાન. આપી તે અલગી કરી ખેલણ કાજ ખળા કંઠે કેહરી તણા જાણે કોઈ હાકલ હત્રહલ રાવત. આપી તે અલગી કરી અને ખેલણ કાજ ખળા. ઈ યુદ્ધના પડાવમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ માંથી ઘરે ઘરેથી રાજપૂતો આવ્યા હતા ભૂચર મોરીના યુદ્ધમાં. એમાં કચ્છના ભદ્રેશ્વર ગામથી મેરામણજી નામનો 14 વર્ષનો એક જુવાન, હજી ફૂટતી મોહરે, હજી જુવાની પૂરેપૂરી શરીરમાં પ્રવેશી નથી એવો કુમાર અવસ્થાનો મેરામણ કુંવર ઈ જામ હરદોળજીને મળે છે. અને જામ હરદોળજી કુણું પણ કાળજું કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર મેરામણ, તમારે ત્યાં બધા મોટી ઉંમરના રાજપૂતો શું મરી ગયા હતા, ધીંગાણામાં કામ આવી ગયા હતા કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે? અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી, અહીંયા તો દુશ્મનોની સામે લડવાનું છે. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. સાહેબ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામ હરદોળને. એટલે પોતે એક જ શબ્દ ઘૂંટાણા કરે છે, હું રાજપૂત છું, હું ક્ષત્રિય છું. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય પછી કેહર બચાને કાગડા. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે. રાજપૂતના દીકરાને વયની ઉંમરની વાટ જોવાની હોય, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય કેહર બચાને કાગડા. ઉતરે નંગના બત જીત મહાવત જે ગજ શીશ ચડ્યો ચડ્યો બદલા જન ભુટ્ટ બિલોરી તણો જન જન્મ થતા જડ્યો મરડાજ નહીં બ્રિટિકા ઘટકો કુંભકારજ ઘાટ. ઘડ્યો જ ઘડ્યો દિલ શુદ્ધ જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ. પડ્યો ઉતરે નંગના બત જીત મહાવત જે ગજ શીશ ચડ્યો ચડ્યો.
એમાં સામેની ફોજમાંથી હરદોળ જામને મારવા માટે એક રાજપૂત તૈયાર થયો છે. દગો કરી અને દુશ્મનની ફોજમાં દાખલ થઈ ગયો. જામ હળદ્રોળ જેવી અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે. અને આ જુવાને જોયું કે આ જામ હળદ્રોળ જ છે એટલે પૂછ્યું કે આપનું નામ? એક સેકન્ડમાં આ તો રાજપૂત ચતુરાઈ ચારણ ધણી અને રીતુ રજપૂત ઓળખી ગયો કે આ દગો છે. એટલે કીધું કે મારું નામ જામ હળદોળ છે, બોલ શું કામ છે? પણ ત્યાં તો હાથમાં ભાલો ફારક કરી અને છાતી ચીરી અને નીકળી ગયો નાના ભાઈના છાતીમાંથી. હળદોળ જામ બચી ગયા. પણ 14 વર્ષનો કુંવરડો જે ભદ્રેશ્વર કચ્છમાંથી આવ્યો હતો એને એમ થયું કે જેના માટે હું ધીંગાણે આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતાનું ધાવણ થાયો ન થાયો કેવા ભાઈઓ. 14 વર્ષનો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો. ઘણા એવું ગાય છે, હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું? પછી નહીં, પણ હે મહેરામણ કુંવર બાપ, તારા હાથને વખાણવા કે પટ્ટી ઘોડી તારા પગને વખાણવા? પટ્ટીને આમ કરીને આમ મેળીનો ઘા કર્યો અને વથઈ વેતી દુશ્મનની વાહે. બેની વચ્ચે બટાચોટી બોલતી જાય. પણ આ તો મહેરામણ કુંવરની ખેલવેલી ઘોડી જવા ન દીધો જાજો દુશ્મનને અને પોતાના પેગડાના માથે મચરક મારી અને 14 વર્ષના કુંવરડા મહેરામણે ભાલાનો ઘા કર્યો. પણ દુશ્મનને ભાલા અને ઘોડા હું તો જમીનમાં જડી દીધો ભાઈ. એવી રીતે ભાલો માર્યો. પણ 14 વર્ષના કુંવરે એટલું જોર કર્યું કે ભાલો મારતી વખતે એના શરીરમાંથી એટલું બધું જોર થયું કે પોતાના લોચન બહાર નીકળી ગયા. અને હરદોળ જામે આ દ્રશ્ય જોયું. સાબાસ કુંવર, સાબાસ કુંવર, સાબાસ કુંવર. મને ખબર નહોતી હો બાપ કે તું આટલું બધું પરાક્રમ કરીશ. કે બાપુ હવે કોઈ દિવસ એવું મેણું ન મારતા રાજપૂતના દીકરાને કે એને 14 વર્ષનો હોય તો ધીંગાણામાં ન લડી શકે. છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરના પારખા નકા જોવા. નાનો નાગ હોય પણ એને કોઈ દી નાનો ન સમજવો. છોટો મર હોય પણ નાગના છેડવો અને ઝેરનું પારખું નકો જોવું. અને તે દિવસે હળદોળ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ગાય કુંવર મહેરામણ, હે હાલાના વંશજ બાપ, તારા હાથને વખાણો કે આ તારી પટ્ટી ઘોડી છે એના પગને વખાણું? મને આજ ખબર નથી પડતી. અને ઈ આપણને અમર ગીત મળ્યું. જ્યાં જ્યાં ગુજરાતીઓ આખા વિશ્વમાં વસે છે ત્યાં ગીત પ્રસિદ્ધ થયેલું છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું? હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું? हर हर कर निर्मल गोल चक चल गए वितल हल गए तलातल गिरी गन खल बाल भरे तोंड चल गए व्योम तल अढल सुबट गल गए गुए गन चल सती हल बल हालादी तारा ए हाला तारा हालाजी तारा घात वखाणो के पट्टी तारा पगड़ा वखाणो
ભૂમિ ભાઈ થકિત લોલ જર શાયર લરધર વાત કરત ન વહન તમ ભગાઈ સગન તટની જળ વિભુત ભ્રાંત હલ ગયા વિકલ દિગપાલ ચરાચર હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા ઘાત વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા ઘાત વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું અમુક કામ એવા હોય છે એના માટે ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા પિંગળસિંહ બાપુ લખે છે કે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું સતસુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું નાના મર્દોનું કામ નથી નાના મર્દોનું કામ નથી કેસરિયા ડંકા મોજ ભરંતા ક્રોધ ધરંતા કાળ ધરે હર ધર્મ ની દરવા હોશે મરવા ભારતીયો સવરણે ચડે જી ભારતીયો સવરણે ચડે બિરદાવે દાતાર નિભાવે પંડ દુઃખ પાવે દાતાર નિભાવે પંડ દુઃખ પાવે પણ ના મુખ નાવે કે દામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું નાના મર્દોનું કામ નથી નાના મર્દોનું કામ નથી વરવાનું રણ જડવાનું વિધવા વરવાનું રણ જડવાનું